કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અહીંના બધા ઉમેદવારો આપણી સાથે જોડાઈ ગયા છે, સાથે સમર્થકો પણ છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। આપણી સાથે અત્યારે મિલનભાઈ પટેલ જોડાયા છે। મિલનભાઈ, અત્યારે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, તમને જનપ્રતિસાદ કેવો મળી રહ્યો છે? અત્યારે અમે વોર્ડ નંબર 11માં જીટોડિયામાં પ્રવાસ કરી રહ્યા છે। અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, એમાં અમને સરસ રિસ્પોન્સ મળ્યો છે અને બધાએ અમને આશીર્વાદ આપ્યા છે કે તમને બહુમતીથી અમે જંગી મતથી જીતાડીશું। આ જન પ્રચાર દરમિયાન તમને તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ જાણવા મળી છે અને આ સાથે તમે ભવિષ્યમાં એના નિરાકરણ માટે કેવી રીતે વિચાર કરી રહ્યા છો? ડોર ટુ ડોર પ્રચાર કરવામાં અમે પાણીની થોડીક તકલીફ છે, ગટરની તકલીફ છે, એ અમે આપણી જે પહેલી જ મિટિંગ આવશે એમાં બધું રજૂઆત કરી અને જલ્દીમાં જલ્દી કામ પૂરું થાય એવી અમે આશ્વાસન આપીને આવ્યા છે બધાને। આ સાથે જ અત્યારે આપણી સાથે સનીભાઈ જોડાયા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। અત્યારે તમે જન પ્રચાર કરી રહ્યા છો ડોર ટુ ડોર, ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? પ્રતિસાદ તમે જોવો છો, આજુબાજુ આપણી જોડે કેટલા સ્વયંસેવકો પ્લસ કાર્યકર્તાઓ આપણી જોડે હાજર છે અને આ તમને જાણ માટે કહું છું કે આ વિસ્તાર મારામાં જ આવે છે, એટલે મને અહીંની સમસ્યા થોડીક પણ ખબર જ છે વધારે પડતી કે અહીંયા આગળ પાણી જે ભરાય છે એનો નિકાલની સમસ્યા થોડીક છે, પણ એ આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે 2 કરોડની ગ્રાન્ટ છે એ જીટોડે ગામથી લઈને મોગરી કાસ સુધીમાં જે પાણીની ગટર જે સ્ટોમ વોટર નાખે છે એ તળાવના ઓવરફ્લો થતું હતું, એ ઓવરફ્લો હવે થવાશે નહીં અને એ કામ પણ અત્યારે હાલ પૂરતું ચાલુ જ છે। મહિલા ઉમેદવાર સોનલબેન શાહ પણ આપણી સાથે જોડાયા છે। સોનલબેન, અત્યારે ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, શું કહેશો? હાલ અમે જીટોડિયા ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે, અમને સારો રિસ્પોન્સ મળ્યો છે, સારા આશીર્વાદ મળ્યા છે અને પાણીની અને ગટરની જે છે અમે સુવિધા અમે પૂરી કરીશું। વર્ષાબેન પરમાર પણ આપણી સાથે જોડાયા છે। વર્ષાબેન, ભારતીય જનતા પાર્ટીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, સારા એવા જનસમર્થકો જોડાયા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, કેવો અનુભવ છે? ખૂબ અને સરસ, સરનો સાથ અને સહકાર ખૂબ જ સરસ મળી રહ્યો છે। વર્ષાબેન, અત્યારે સારા એવા જનસમર્થક સાથે તમે અત્યારે પ્રચાર કરવા નીકળ્યા છો, કેવો અનુભવ છે? ખૂબ અને સરસ, સારો અનુભવ મળી રહ્યો છે।